મારી પાસે એક રસ્તો છે જો આ ના કરવું હોય તો. તારી તો તારી હિંમત કેમ નહીં થઈ બોલવાની? ધ્વનિ પ્લીઝ. આ ઘર જોતા તો મને બહુ સજ્જન લાગતા હતા, પણ તમારું વર્તન તમને નીચા પાડી લે છે. આ છોકરીની ગરીબીનો ફાયદો ઉપાડીને એના પેટમાં તમારું બાળક રાખવા માટે તૈયાર થઈ ગયા. ધ્વનિ પ્લીઝ, એક મિનિટ. તમારે જોઈએ છે શું એ કોને? કહેવું પડે સરગમ બેન, હવે તમે સમજી ગયા કે મારે કંઈક જોઈએ છે, એટલે જ તમારી દુખતી નસ હું શોધીને લાવ્યો છું. તમારે જમીન પચાવી પાડવી છે હે ને? અરે 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 અરે, જમીન તો મારી છે ને મારી જ રહેશે, એ અલગ વાત છે. પણ હવે મારે બીજું પણ કંઈક જોઈએ છે. બીજું એટલે? 2 દિવસનો સમય આપું છું, મારે 2 કરોડ રૂપિયા જોઈએ. નહીંતર આ રિપોર્ટના ગલીએ ગલીએ પોસ્ટર છપાશે. મોટી બાનો એક વિડિયો તો આવી જ ગયો છે, હવે બીજો વિડિયો તમારો આવશે. એક દીકરાએ 2 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને બીજા દીકરાએ એક છોકરીની ગરીબીનો ફાયદો ઉપાડ્યો. એટલે સમજી જાઓ. રૂપ, ક્યાંક તારો વારો પણ ના આવે તારા બાપુજીની જેમ ફાંસીએ. નહીં. તો 2 કરોડ રૂપિયા તૈયાર રાખો, સમજ્યા? અરે આશીર્વાદ આપતો હતો, તને શું લાગ્યું? રૂપ બેટા, તું 2 જીવાતી છે, ધ્યાન રાખજે તારું. आओ लज्जा वो बेसो। मोटी बा, તમે શું કર્યું? મોટી બા, તમે મારા જીવનના આધારને ઘરની બહાર કાઢી મૂક્યા. મોટી બા, ગમે તેવી પરિસ્થિતિ હશે, હું આ ઘર છોડીને ક્યારેય નથી ગઈ, કે ક્યારે મેં વાત સુદ્ધા નથી કરી કે હું આ ઘર છોડી દઈશ. પણ આજે મને એવું લાગે છે મોટી બા, આજે મને એવું થાય છે કે મારે આ ઘરમાંથી જતું રહેવું છે. આ ઘરમાં હવે કોઈ મારું નથી રહ્યું. એવું નથી લજ્જાવો, હું છું તમારા માટે. મોટી બા, અત્યાર સુધી મને પણ એવું જ લાગતું હતું કે આ બધું જ મારું છે. આ ઘર, આ પરિવાર, અહીંના લોકો અને તમે. પણ એક સેકન્ડમાં બધું જ પારકું થઈ ગયું મોટી બા. બધું જ વેર વિખેર થઈ ગયું. મોટી બા, હવે તમે પણ મને પારકા લાગી રહ્યા છો, કારણ કે તમે મારી તરફેણમાં તો ન્યાય ના જ લીધો ને મોટી બા. તમે આવું કઈ રીતે કરી શકો મોટી બા? કઈ રીતે કરી શકો? લજ્જાવો, તમારી વાત ખોટી નથી, પણ લજ્જાવો, મારો ન્યાય પણ સાચો છે. ઘણીવાર બહુ બધી તકલીફો હોય તો આપણે સત્યને નથી જોઈ શકતા. મોટી બા, તમે તમારા દીકરાને આવી સજા કઈ રીતે કરી શકો મોટી બા? તમે આટલા કઠોર કઈ રીતે બની શકો મોટી બા? મેં મારી જિંદગીના આટલા વર્ષો આ ઘરને આપી દીધા, છતાંય તમે નિર્ણય મારી વિરુદ્ધમાં જ લીધો ને. લજ્જાવો, ભગવાન જેવા ભગવાનને પણ પોતાના પાપોની સજા ભોગવવી પડતી હોય છે. આ વાત મેં પોખરાજને કરી હતી,
પોખરાજ એક સામાન્ય માણસ છે, પણ એણે તો માણસ જેવું વર્તન પણ ના કર્યું. એટલે કઠોર થઈને આવો નિર્ણય લેવો પડ્યો લજ્જાબહુ. પણ મોટી બા, મેં તો મારી જિંદગીના વર્ષો આ ઘરને પરિવારને આપી દીધા, છતાં મને શું મળ્યું મોટી બા? આ બધું. લજ્જાબહુ, તમારી અપેક્ષા સાચી છે. તમે આટલા વર્ષો આ ઘર પરિવાર માટે, મારા માટે બહુ જ બધું કર્યું છે. કે મારો ઝુકાવ તમારા તરફ હોય એ બરાબર વાત છે, પણ જરા એ તો વિચારો કે આ મોટી બા એટલા માટે છે કારણ કે એણે ન્યાય માટે પોતાના પેટના જડેલા દીકરાને પણ સજા આપી. મોટી બા એટલા માટે છે કારણ કે એ તટસ્થ છે, નિષ્પક્ષ છે. મોટી બા એટલા માટે છે કારણ કે સત્ય આટલું કડવું હોવા છતાંય એ હંમેશા સત્યનો જ માર્ગ પસંદ કર્યો છે. લજ્જાબહુ, હું જાણું છું તમને મારાથી ફરિયાદ છે, પણ હું ચોક્કસપણે માનું છું લજ્જાબહુ કે માણસના નિર્ણયો સમય અને પરિસ્થિતિને આધીન હોય છે. માણસનો વાંક નથી હોતો, પરિસ્થિતિનો વાંક હોય છે. લજ્જાબહુ, અનસુયાનો આ ઘરમાં એટલો જ હક છે જેટલો તમારો છે. અયાન મારો એટલો જ દીકરો છે જેટલો ચિરાગ અને ધ્વનિત છે. હું બધા સાથે સમાનતા રાખવા માંગુ છું. પણ મોટી બા, લજ્જાબહુ, હું તમારી પીડા સમજુ છું, પણ આપણે સત્યથી મોઢું તો ના ફેરવી શકીએ ને. તમે ચલો મારી સાથે. અત્યારે તમારું મન અશાંત છે, તો જ્યાં શાંતિ મળતી હોય ને ત્યાં જવું જોઈએ. શાંત મનમાં બધા જવાબો મળશે તમને. એટલે ચાલો તમે મારી સાથે. પણ ક્યાં? આપણે મંદિરે જઈએ. ચાલો લજ્જાબહુ, ચાલો તમે મારી સાથે આવો. આવો લજ્જાબહુ. આ બધા નાટકો બંધ કર અને નીકળ મારા ઘરમાંથી. અરે નીકળ! આ ચપ્પલ અને મૂક તારા માથા પર. તારા જેવી સ્ત્રીઓને શું કહેવાય ખબર છે? લાલચી. અરે તારા જેવી સ્ત્રીઓ પેલા પ્રેમ 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 કરે છે અને પછી પ્રોપર્ટી પ્રોપર્ટી પ્રોપર્ટી. એ હોય છે તારા જેવી સ્ત્રીઓ. કોણ?
આ લજ્જા ભાભી હજી સુધી આવ્યા કેમ નહીં? હું જ એમને બોલાવી લાવું છું. એ રૂમમાં ને રૂમમાં હશે તો વધારે વિચારો કરશે. એમને બહાર બોલાવીશ તો કામમાં એમનું મન પરોવાયેલું રહેશે. લજ્જા ભાભી, લજ્જા ભાભી, લજ્જા ભાભી. લજ્જા ભાભી ક્યાં ગયા હશે? કિચનમાં હશે કદાચ. અરે મીરાબુ, લજ્જાબુ ક્યાં છે? એ ઠીક તો છે ને? અત્યાર સુધી તો એ મારી દવા લઈને આવી જાય અહીંયા, જમવા પણ નથી આવ્યા. હું જોઈ લઉં મોટી બા. અરે આવ બેસો. એ મારી મમ્મીની ચેર છે. તમે ત્યાં બેસી જાઓ. મોટી બા, એ મારા પપ્પાની ચેર છે. હું આમ જ ઠીક છું. તારા પપ્પાની આ ઘરમાં ખુરશી પણ નથી અને જગ્યા પણ નથી. બેસો ને તમે. માણસની પોતાની જગ્યા અને ખાસ તો પોતાના દીકરાની જગ્યા માના હૃદયમાંથી ક્યારેય નથી જતી હોતી. મરી ગઈ એની માં એના માટે. છોડો ને આ બધું. પરી હજુ અણસમજુ છે એટલે એની વાતને મન પર નહીં લેતા તમે. અને આ પરિસ્થિતિ માત્ર એના માટે નહીં, અમારા બધા જ માટે કપરી છે. માણસ જેને પ્રેમ કરતું હોય ને એને બીજા સાથે વહેંચી નથી શકતું. બાળકો એના મા બાપને નથી વહેંચી શકતા અને મા બાપ બાળકોને. બહુ મોટી ઘટના છે પરી માટે આ. અને એની સાથે બહુ ખોટું થયું છે. એને ગમતો છોકરો, એનું બાળક બધું જ એનાથી છીનવાઈ ગયું છે. જીવનથી હારેલી છે પરી. એટલે જ કદાચ આટલી કઠોર થઈ ગઈ છે. હું સમજુ છું. મારી સાથે ખોટું થયું છે તો લજ્જાબેન સાથે પણ એટલું જ ખોટું થયું છે. એટલે હું લજ્જાબેનને પણ સમજુ છું અને એમના બાળકોને પણ. મોટી બાપ, લજ્જા ભાભી ક્યાંય નથી. અરે મીરા બહુ અહીંયા જ કયા હશે ક્યાંક. આવી જશે, તમે ચિંતા ના કરો. જય શ્રી કૃષ્ણ સરગમબેન. બોલો. સરગમબેન નીકળ્યા કે નહીં? હું તમારી રાહ જોઉં છું. મેં નક્કી કર્યું છે કે તમે પૈસા આપો એટલે તમારી સામે જ કાગળિયા રિપોર્ટના બાળી નાખીએ. હા, જાણે એની કોપી તો તમારી પાસે હશે જ નહીં. જવા દો, અમે પણ કંઈક નક્કી કર્યું છે. અમે તમને પૈસા આપવા માટે તૈયાર છીએ. ઠીક છે, આ તમે સારું જ નક્કી કર્યું છે.